ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના BLO દ્વારા અમને એવી માહિતી મળી છે કે ઘણા બધા BLOને એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી। 22-23 વર્ષ પહેલાં SIR પ્રક્રિયા 2002-03માં થઈ હતી અને આજે 22-23 વર્ષ બાદ ફરીથી થઈ રહી છે। તો 22-23 વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા હશે। વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો ને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા। તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ। કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય, એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ। શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય, પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય, ઘર બદલું હોય, ભાડે રહેતા લોકો બદલા હોય, કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય, એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ। જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે, જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ, એમનું નામ હટવું ન જોઈએ। એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ। આ બાબતની સ્પષ્ટ સૂચના BLOને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈ પણ જાતના ગોટાળા ન થાય। બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના BLA દ્વારા BLO પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે। કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા? BLOની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે જવું, દરેક મતદારને એનું ફોર્મ આપવું। પહેલી વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું, બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું। BLOની જવાબદારી 3 વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી આખા આ પ્રક્રિયા જે છે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાઈ આવે છે। ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા આવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પોતે કરે। આભાર।